હવે વાત કરીએ આપણે 7મું ચેપ્ટર છે ભારતના પ્રક્ષેપણ યાન અને એના ઉપગ્રહો છે. ભારતના પ્રક્ષેપણ યાન અને તેના ઉપગ્રહો 1950ના દશક દરમિયાન આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ 1957થી લઈને ડિસેમ્બર 1958ના 18 મહિનાના સમયગાળાને આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વૈજ્ઞાનિક વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ જીઓફિઝિકલ યર IGY તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ સમયે અમેરિકા અને રશિયાએ મોટા શક્તિશાળી રોકેટ બનાવ્યા હતા જે વધારે વજનના ઉપકરણોને 300થી લઈને 400 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જવાની ક્ષમતા ધરાવતા હતા. આ પ્રકારના રોકેટનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતા કૃત્રિમ ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં ફરતો મૂકવાની શક્યતા અંગે પણ વિચારવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વૈજ્ઞાનિક વર્ષ આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વૈજ્ઞાનિક વર્ષના સમગ્ર કાર્યક્રમના એક મહત્વના ભાગરૂપે કૃત્રિમ ઉપગ્રહની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક સમયમાં મહત્વની સિદ્ધિ વર્ષ 1957ને માનવામાં આવે છે, જ્યારે રશિયાએ સૌપ્રથમ સ્પુટનિક 1 નામના કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં છોડ્યો હતો. ત્યારબાદ 4 મહિના પછી અમેરિકાએ 31 જાન્યુઆરી 1958ના દિવસે તેનો પ્રથમ ઉપગ્રહ એક્સપ્લોરર 1 અવકાશમાં મોકલ્યો હતો. આમ છે ન્યૂટનના મૃત્યુ પછી બરાબર 230 વર્ષના લાંબા સમય બાદ ન્યૂટનની કલ્પનાનો પૃથ્વીનો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાં ફરતો મૂકવામાં આવ્યો હતો અને એ રીતે દુનિયામાં અવકાશ યુગ શરૂ થયો હતો. આ અનોખી સિદ્ધિમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોનો ફાળો અત્યંત મહત્વનો હતો. આમાં મુખ્યત્વે વિમાન ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ, રેડિયો સંદેશાવ્યવહાર ટેકનોલોજી તથા વિજાણુશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ જેવી ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વની હતી. વર્તમાનમાં આ પ્રતિસ્પર્ધાને કારણે અવકાશ પ્રદૂષણ, અવકાશી કચરો એટલે કે સ્પેસ ડેબ્રીઝ એટલે કે અવકાશી કચરો અને સ્પેસ વોર જેવા પડકારો ઊભા થયા છે, જેના સમાધાન માટે સંતુલિત દૃષ્ટિકોણ અને એકીકૃત વૈશ્વિક પ્રયાસોની જરૂર છે. ભારતમાં આઝાદી બાદ અવકાશ તકનીકના ક્ષેત્રમાં સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1964ના ટોક્યો ઓલિમ્પિકનું અમેરિકાના સિનકોમ-3 ઉપગ્રહ દ્વારા આંતરરાષ્ટ્રીય જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજીથી પ્રભાવિત થયેલા ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા ભારતમાં અવકાશ તકનીકી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. વર્ષ 1962માં ભારતના અણુ ઉર્જા વિભાગ હેઠળ ભારતીય રાષ્ટ્રીય અવકાશ સમિતિ ઇન્કોસ્પારની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1962ની અંદર, અને તે ભારતના અણુ ઉર્જા વિભાગની હેઠળ, જેને વર્ષ 1969માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. એટલે કે ઇન્કોસ્પારની સ્થાપના ક્યારે? 1962માં કરવામાં આવ્યું હતું, જે ભારતના જે અણુ ઉર્જા વિભાગ છે એની હેઠળ કરવામાં આવી હતી. પરંતુ 1969માં ઇન્કોસ્પારનું શું કરવામાં આવ્યું છે? એનું ઇસરોમાં નામ રૂપાંતરિત કરવામાં આવ્યું છે. વર્ષ 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરવામાં આવી હતી. આ બાદ ઇસરોને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્યરત કરવામાં આવી હતી. ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો અને ઇજનેરોની તાલીમ માટે વર્ષ 1967માં અમદાવાદ ખાતે પ્રથમ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન
અર્થ સ્ટેશન ESCESની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? 1967માં અમદાવાદ ખાતે પ્રથમ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી 1967ની અંદર. 26મી જાન્યુઆરી 1967ના રોજ ભારતનું પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ કૃષિ દર્શનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના સેટેલાઇટ ટેલિકોમ્યુનિકેશન એક્સપેરિમેન્ટલ પ્રોજેક્ટ એટલે કે સ્ટેપ હેઠળ ભારતમાં સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ એટલે કે સાઇટના માધ્યમથી ભારતમાં સ્થાનિક ઉપગ્રહ સિસ્ટમ માટે જરૂરી સ્વદેશી ક્ષમતાનું નિર્માણ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. સાઇટની સફળતા બાદ ગુજરાતના ખેડા જિલ્લા ખાતે ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાતમાં સૌપ્રથમ વખત ટેલિવિઝન પ્રસારણ કરવામાં આવ્યું હતું. 1984માં ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટને ગ્રામીણ ક્ષેત્રમાં સંચાર પ્રણાલીના વિકાસ માટે યુનેસ્કોનો ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ફોર ડેવલપમેન્ટ ઓફ કોમ્યુનિકેશન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતીય અવકાશ ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ ડોક્ટર વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1980માં આર્યભટ્ટના સફળ પ્રક્ષેપણને ભારતના અવકાશ ક્ષેત્રની શરૂઆત તરીકે માનવામાં આવે છે. ભારતના લોન્ચ સ્ટેશન વાત કરીએ તો ભારતના લોન્ચ સ્ટેશન એટલે કે ઇન્ડિયાઝ લોન્ચ સ્ટેશન. ભારતમાં અવકાશ કાર્યક્રમના ભાગરૂપે લોન્ચ સ્ટેશન વિકસાવવાની શરૂઆત ભારતની અંદર અવકાશ કાર્યક્રમના ભાગરૂપે લોન્ચ સ્ટેશન વિકસાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં વર્તમાન સ્થિતિએ 3 લોન્ચ સ્ટેશન આવેલા છે. કેટલા? એટલે કે વર્તમાનની અંદર કેટલા? 3 લોન્ચ સ્ટેશન આવેલા છે. એમાં પહેલું છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. બીજું છે સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC SHAR, સતીશ ધવન સ્પેસ સેન્ટર. પછી ત્રીજું કુલશેખરાપટ્ટિનમ સ્પેસ પોર્ટ થુથુકુડી ખાતે આવેલું છે. કુલશેખરાપટ્ટિનમ સ્પેસ પોર્ટ થુથુકુડી. પહેલું આપણે વાત કરીએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC એ થુમ્બા કેરળ ખાતે આવેલું છે. જેની સ્થાપના 1962માં થઈ હતી. જેનો ઉદ્દેશ્ય છે પ્રક્ષેપણયાનની ડિઝાઇન અને વિકાસ કરવો. VSSC છે આ સ્પેસ સેન્ટરનું જૂનું નામ થુમ્બા ઇક્વેટોરિયલ લોન્ચ સ્ટેશન એટલે કે TERLS હતું, જે પાછળથી VSSC કરવામાં આવ્યું છે. થુમ્બા લોન્ચ સ્ટેશન ભૌગોલિક દ્રષ્ટિકોણથી મહત્વનું છે, કેમ કે આ સ્થળ છે જે થુમ્બા સ્થળ જે ભૂચુંબકીય એટલે કે જીઓમેગ્નેટિક એટલે કે વિષુવવૃત્ત રેખાથી નજીક આવેલું છે. ભૂચુંબકીય વિષુવવૃત્ત રેખાથી નજીક આવેલું છે થુમ્બા. આ સ્પેસ સ્ટેશનના પ્રથમ અધ્યક્ષ H.G. મૂર્તિ હતા, જેમણે ઈસરોમાં ડોક્ટર APJ અબ્દુલ કલામની નિમણૂક કરી હતી. 21 નવેમ્બર 1963ના રોજ અમેરિકન બનાવટનું નાઇક અપાચે આ સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ભારતનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ હતું. આ જો પૂછીએ કે ભારતનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ કયું હતું? નાઇક અપાચે, જે અમેરિકાનું હતું, જે થુમ્બા ઇક્વેટોરિયલ TERLS એટલે કે થુમ્બા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ભારતનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ હતું. 2 ફેબ્રુઆરી 1968ના રોજ તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ સ્પેસ સ્ટેશનને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનને સમર્પિત કર્યું હતું, જેના પરિણામ સ્વરૂપ વિભિન્ન દેશોના વૈજ્ઞાનિકો તેમજ સ્પેસ એજન્સી દ્વારા અહીં અનેક પરીક્ષણ કર્યા હતા. અમેરિકા, ફ્રાન્સ,
સોવિયત યુનિયન, ઇંગ્લેન્ડ વગેરે દેશોના સાઉન્ડિંગ રોકેટને ઉચ્ચ વાતાવરણના પ્રયોગ માટે આ મથકેથી લોન્ચ કરવામાં આવ્યા હતા. VSSC દ્વારા ભારતના પ્રક્ષેપણ યાનના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વાત કરીએ સતીશ ધવન સ્પેસ સેન્ટર. સતીશ ધવન સ્પેસ સેન્ટર જે શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે, જેની સ્થાપના 1971ની અંદર કરવામાં આવી છે. SDSC એટલે કે સતીશ ધવન સ્પેસ સેન્ટરને ઈસરોનું પ્રાથમિક પ્રક્ષેપણ મથક ગણવામાં આવે છે, જેનું જૂનું નામ હતું શ્રીહરિકોટા રેન્જ. શ્રીહરિકોટા રેન્જ SHAR હતું, જે 2002માં તેનું નામ બદલીને ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ સતીશ ધવનની યાદમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC રાખવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ મથકને નિમ્ન, મધ્ય તથા ભૂસ્થિર કક્ષામાં ઉપગ્રહને પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કેન્દ્રમાં PSLC એટલે કે આ જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC છે, જે કે PSLV અને GSLV માટે 2 લોન્ચ પેડ આવેલા છે. સાઉન્ડિંગ રોકેટ પ્રક્ષેપણ માટે અલગ લોન્ચ પેડની સુવિધા પણ છે. આ કેન્દ્રમાં સ્થપાયેલા પ્રથમ લોન્ચ પેડને ASLV એટલે કે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કાર્યક્રમની પૂર્ણાહુતિ સાથે વર્ષ 1994માં ડીકમિશન એટલે કે નિવૃત્ત કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે કુલશેખરાપટ્ટિનમ સ્પેસપોર્ટ થૂથુકુડી ખાતે આવેલું છે, તમિલનાડુની અંદર. કુલશેખરાપટ્ટિનમ સ્પેસપોર્ટ થૂથુકુડી તમિલનાડુમાં આવેલું છે. ઈસરો દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવેલ સ્મોલ સેટેલાઇટ લોન્ચ SSLV રોકેટના લોન્ચિંગ માટે આ સ્પેસપોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે. SSLVના લોન્ચિંગથી ઈસરોને બળતણ અને ખર્ચની બચત થતી હોવાથી વ્યૂહાત્મક દ્રષ્ટિએ કુલશેખરાપટ્ટિનમ સ્પેસપોર્ટ અત્યંત મહત્વનું છે. થૂથુકુડીની દરિયાથી નિકટતા અને તેના ભૌગોલિક સ્થાનના પરિણામે પ્રક્ષેપણયાનને સીધા દક્ષિણ તરફ લોન્ચ કરવાની સરળતા રહેતી હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે અગ્નિકુલ લોન્ચ પેડ અને મિશન કંટ્રોલ સેન્ટર. અગ્નિકુલ લોન્ચ પેડ અને મિશન કંટ્રોલ સેન્ટર, જેની સ્થાપના વર્ષ 2022માં કરવામાં આવી છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચેન્નઈની અગ્નિકુલ કોસ્મોસ કંપની દ્વારા ઈસરોના સહયોગથી દેશનું પ્રથમ ખાનગી અગ્નિકુલ લોન્ચ પેડ અને અગ્નિકુલ મિશન કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ લોન્ચ પેડ પરથી ખાનગી રોકેટ અગ્નિબાણનું પરીક્ષણ કરવામાં આવશે, જે સંપૂર્ણ રીતે સ્વદેશી અને વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન ધરાવે છે. અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડ છે. અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના IIT મદ્રાસ ચેન્નઈ ખાતે વર્ષ 2017માં શ્રીનાથ રવિચંદ્ર મોઇન HP અને પ્રોફેસર SR ચક્રવર્તી દ્વારા કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે ભારતના વિવિધ પ્રક્ષેપણયાનો એટલે કે ઇન્ડિયાઝ વેરિયસ લોન્ચિંગ વ્હીકલ એટલે કે પ્રક્ષેપણયાનના વિવિધ ભાગ પડે છે. પ્રક્ષેપણયાન એટલે કે લોન્ચર્સ, એના 3 ભાગ પડે છે: સેવાનિવૃત્ત, કાર્યરત અને નિર્માણાધીન. હવે વાત કરીએ આપણે સેવાનિવૃત્ત એટલે કે રિટાયર્ડ. એમાં SLV3 છે. SLV3 એટલે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 છે, અને ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ ASLV એટલે કે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એ બધા સેવા નિવૃત્ત થઈ ચૂક્યા છે.
કાર્યરત વિશે વાત કરીએ તો કાર્યરત તરીકેમાં પીએસએલવી પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. જીએસએલવી જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી એલવીએમ3 એટલે કે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3. જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3. સાઉન્ડિંગ રોકેટ છે. સાઉન્ડિંગ રોકેટ આવશે. આ બધા કાર્યરત છે. નિર્માણાધીન વિશે વાત કરીએ એટલે કે અંડર ડેવલપમેન્ટ. સ્ક્રેમજેટ એન્જિન ટીડી સ્ક્રેમજેટ એન્જિન ટીડી એટલે કે સ્ક્રેમજેટ એન્જિન છે. સ્ક્રેમજેટ એન્જિન ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર. આરએલવી ટીડી એટલે કે રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટીડી. એસએસએલવી છે. એસએસએલવી એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એચઆરએલવી એટલે કે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ. ભારતના વિવિધ પ્રક્ષેપણ યાનની સામાન્ય માહિતી વિશે વાત કરીએ તો જો અહીંયા ક્યાં છે SLV3 છે, ASLV, PSLV XL છે, GSLV Mark 2, GSLV Mark 3 એટલે કે LVM3 અને SSLV છે. એમાં પહેલાં આપણે વાત કરીએ તો SLV3 છે. તે પ્રક્ષેપણ યાન ક્યારે પ્રક્ષેપણ વર્ષ 1979. જનરેશન કઈ પ્રથમ પેઢી હતી? એની ઊંચાઈ છે 22.7 મીટર અને લિફ્ટ ઓફ વેઇટ એટલે કે વજન કેટલો છે 17 ટન છે. પ્રોપલ્શન કયું ઘન બળતણ છે, એનો વજન કેટલો છે પેલોડ કિલોગ્રામ કેટલો લઈ શકાય છે 40 કિલોગ્રામ. કઈ ઓર્બિટ છે નિમ્ન ભૂકક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટમાં SLV જઈ શકે છે. પછી ASLV જે પ્રક્ષેપણ વર્ષ 1987. જનરેશન દ્વિતીય પેઢી છે જેની ઊંચાઈ છે 23.5 મીટર છે. એનો લિફ્ટ ઓફ વેઇટ કેટલો વજન છે 39 ટન છે. તે પણ ઘન બળતણ પ્રોપલ્શન કયું છે ઘન બળતણ છે. કેટલો કિલોગ્રામ એટલે કે ઓર્બિટ કેટલો વજન લઈ શકે 150 કિલોગ્રામ. અને લો અર્થ ઓર્બિટ એટલે કે નિમ્ન ભૂકક્ષા સુધી. પછી PSLV XL છે જે પ્રક્ષેપણ વર્ષ છે. PSLV XL પ્રક્ષેપણ વર્ષ 1993 જે ત્રીજી પેઢી છે. એની ઊંચાઈ છે 44 મીટર છે. લિફ્ટ ઓફ વેઇટ વજન કેટલું છે 320 ટન છે. પ્રોપલ્શન કયું છે ઘન અને પ્રવાહી બળતણ વપરાય છે. પછી તે 1860 કેટલો એનો પેલોડ કેટલો હોય છે 1860 હોય છે. તો ઓર્બિટ તરીકે ભૂ સમક્રમિત ટ્રાન્સફર કક્ષા જે 1300 કિલોમીટર સુધી અને સૂર્ય સમક્રમિત ધ્રુવી કક્ષા જે 475 કિલોમીટર સુધી. પછી GSLV Mark 2 જે પ્રક્ષેપણ વર્ષ 2001ની અંદર અને તે ચતુર્થ પેઢી એટલે ચોથી પેઢી છે. એની ઊંચાઈ છે 49 મીટર જેટલી છે અને વજન કેટલો છે 414 ટન જેટલો વજન 414 ટન. તેની GSLV Mark 2 તેની અંદર ઘન પ્રવાહી અને ક્રાયોજેનિક બળતણ વપરાય છે. તે કેટલો પેલોડ તરીકે 2200 એટલે કે 2200 કિલોગ્રામ જેટલો લઈ જઈ શકાય છે. તે ભૂ સમક્રમિત ટ્રાન્સફર કક્ષાની અંદર GSLV Mark 2 છે જે ભૂ સમક્રમિત ટ્રાન્સફર કક્ષામાં ઉપયોગ થાય છે. વાત કરીએ આપણે GSLV Mark 3 અથવા LVM3 તરીકે પણ ઓળખાય. LVM3 અથવા GSLV Mark 3 જે પ્રક્ષેપણ વર્ષ તરીકે 2014 અને ચોથી પેઢી છે. તેની ઊંચાઈ કેટલી છે 43.43 મીટર છે અને વજન કેટલો 640 ટન એનો વજન છે. ઘન પ્રવાહી અને ક્રાયોજેનિક બળતણ વપરાય છે. તે વજન કેટલો પેલોડ તરીકે કેટલો વપરાય છે 4000 કિલોગ્રામ જેટલો પેલોડ તરીકે વપરાય છે.
તે ઓર્બિટ તરીકે ભૂસમક્રમિત ટ્રાન્સફર કક્ષા તરીકે વપરાય છે. એસએસએલવી છે જે પ્રક્ષેપણ વર્ષ 2022ની અંદર તે કઈ પેઢી છે ખબર નથી એમ. 34 મીટર એનું ઊંચાઈ કેટલી છે? 34 મીટર છે અને 120 ટન જેટલું છે. 120 ટન, અને એની અંદર ઘન બળતણ વપરાય છે. અને પેલોડ તરીકે 500 કિલોગ્રામનો પેલોડ વપરાય છે. અને લો અર્થ ઓર્બિટ એટલે કે નિમ્ન ભૂકક્ષામાં એનો યુઝ થાય છે. એસએસએલવી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તેને કહેવાય છે. હવે વાત કરીએ આપણે સાઉન્ડિંગ રોકેટ વિશે વાત કરીએ તો વર્ષ 1963માં ભારતે અમેરિકન બનાવટનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ છે નાઇક અપાચે લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત ભારતે સોવિયત સંઘ પાસેથી M100 નામનું રોકેટ મેળવ્યું હતું, જેની ક્ષમતા 70 કિલોગ્રામ વજન ધરાવતા પેલોડને 85 કિલોમીટરની ઊંચાઈ સ્થાપિત કરવાની હતી. સાઉન્ડિંગ રોકેટમાં ફ્રાન્સના સહકારથી બનાવેલા સેન્ટોર રોકેટ અને સંપૂર્ણ રીતે ભારતીય બનાવટના રોહિણી શ્રેણીના રોકેટનો સમાવેશ થાય છે. રોહિણી શ્રેણીના પ્રથમ રોકેટનું પ્રક્ષેપણ વર્ષ 1965માં કરવામાં આવ્યું હતું. તેમાં RH-75, RH-125, RH-200, RH-300, માર્ક II, પછી RH-560 અને RH-560 માર્ક IIનો સમાવેશ થાય છે. સેન્ટોર રોકેટ 2 તબક્કાવાળું રોકેટ છે જે 100 કિલોમીટર ઊંચાઈ સુધી જઈ શકે છે. રોહિણી શ્રેણીના રોકેટ એક અથવા બે તબક્કામાં બનાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ આઈના વરણના વિવિધ સ્તરના અભ્યાસ માટે, મધ્યાવરણના વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ હવામાન અંગેના પ્રયોગ માટે થાય છે. રોહિણી શ્રેણીના રોકેટનો વૈશ્વિક વાતાવરણીય સંશોધન કાર્યક્રમ એટલે કે ગ્લોબલ એટમોસ્ફેરિક રિસર્ચ પ્રોગ્રામ GARPમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ રોકેટને થુમ્બા તથા શ્રીહરિકોટા પ્રક્ષેપણ મથકો પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. રોહિણી શ્રેણીના રોકેટમાં RH-125, RH-200 ને અનુક્રમે મેનકા 1 અને મેનકા 2 નામ આપ્યું. RH-125 ને મેનકા 1 અને RH-200 એને મેનકા 2 નામ આપવામાં આવ્યું છે. વર્તમાનમાં સાઉન્ડિંગ રોકેટના RH-200, RH-300 માર્ક II અને RH-560 માર્ક II સંસ્કરણો કાર્યરત છે. હવે વાત કરીએ આપણે સાઉન્ડિંગ રોકેટના કાર્યરત સંસ્કરણો વિશે વાત કરીએ તો RH-200 છે તેનો વજન કેટલો છે? 10 કિલોગ્રામ. પેલોડ કેટલો છે? 10 કિલોગ્રામ છે. કેટલી ઊંચાઈ જવાની ક્ષમતા છે? 80 કિલોમીટર. RH-200 છે 80 કિલોમીટર. એનો હેતુ શું છે? RH-200 એનો હેતુ છે મિટીરિયોલોજી અને લોન્ચ પેડ છે થુમ્બા ખાતેથી. RH-300 માર્ક II છે જે 60 કિલોગ્રામ તેનો પેલોડ તરીકે વજન છે 60 કિલોગ્રામ અને 160 કિલોમીટર ઊંચાઈ જવાની ક્ષમતા ધરાવે છે 160 કિલોમીટર. એનો હેતુ RH-300 માર્ક II છે એનો હેતુ છે એરોનોમી અને RH-300 માર્ક II છે તે લોન્ચ પેડ પરથી SDSC SHAR. પછી RH-560 માર્ક II છે એનો વજન કેટલો? 100 કિલોગ્રામ જેટલો પેલોડ છે અને 470 કિલોમીટર ઊંચાઈ જવાની ક્ષમતા છે અને એનો પણ હેતુ છે એરોનોમી છે. અને SHAR પછી એથી એનું લોન્ચ પેડ કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ RH-200 છે રોહિણી RH-200 સાઉન્ડિંગ રોકેટ 3.5 મીટર લંબાઈ અને 200 મિલીમીટર વ્યાસ ધરાવે છે. RH-200 બે ચરણવાળું રોકેટ છે જે
જે પેલોડ સાથે 70 કિલોમીટરની ઊંચાઈ સુધી જવા સક્ષમ છે. આ રોકેટમાં હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન HTPB પર આધારિત પ્રોપેલન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે RH-200 છે. RH-200 રોકેટમાં HTPB એટલે કે હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન પર આધારિત પ્રોપેલન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી નવેમ્બર 2022માં ઈસરો દ્વારા RH-200 સાઉન્ડિંગ રોકેટનું સતત 200મું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન 3 એટલે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 છે. SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 આ રોકેટને બનાવવાની કામગીરી વર્ષ 1968માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય આગેવાન તરીકે ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા. આ રોકેટ છે SLV-3 રોકેટ જે પ્રથમ પેઢી એટલે કે ફર્સ્ટ જનરેશન જે 4 તબક્કાવાળું પ્રક્ષેપણ યાન છે, જેમાં ઘન બળતણનો ઉપયોગ કરવામાં આવતો હતો. SLV-3 છે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. SLV-3 એ ભારતનું પ્રથમ પ્રાયોગિક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. તે 40 કિલોગ્રામ સુધીના ઉપગ્રહને પૃથ્વીની નજીક નિમ્ન ભૂકક્ષામાં પ્રક્ષેપિત કરી શકે છે. આ રોકેટનું પ્રથમ પ્રયોગાત્મક ઉડ્ડયન 10 ઓગસ્ટ 1979ના રોજ શ્રીહરિકોટા પ્રક્ષેપણ મથકેથી કરવામાં આવ્યું હતું, જે નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ તેનો વિકાસ કરીને 18 જુલાઈ 1980ના રોજ રોહિણી ઉપગ્રહને પૃથ્વીની નજીકના લંબવર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણ બાદ ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત છઠ્ઠો દેશ બન્યો હતો. આ અગાઉ રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને જાપાન આવી ક્ષમતા ધરાવતા હતા. SLV-3 દ્વારા રોહિણી ઉપરાંત RS-D1, RS-D1 અને RS-D2 ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. આ પ્રક્ષેપણ યાનને વર્ષ 1983માં અંતિમ વાર ઉપયોગ કરવામાં આવ્યું હતું. વાત કરીએ ASLV એટલે કે સંવર્ધિત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે કે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ASLV. આ રોકેટ છે SLV-3નું જ વિકસિત સ્વરૂપ એટલે કે અપગ્રેડ વર્ઝન છે, જે બીજી પેઢી એટલે કે સેકન્ડ જનરેશન પ્રક્ષેપણ યાન છે. SLV-3ના પહેલા તબક્કાની જેમ બંને બાજુ પર એક વધારાનું બૂસ્ટર એટલે કે રોકેટ જોડીને ASLV બનાવવામાં આવ્યું છે. આ રોકેટ કુલ 5 તબક્કા ધરાવે છે, જે ઘન બળતણ વડે કાર્ય કરે છે. ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ASLV 150 કિલોગ્રામ સુધીના પેલોડને 400 કિલોમીટર ઊંચાઈએ નિમ્ન ભૂકક્ષા લો અર્થ ઓર્બિટમાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવે છે. ASLVના પ્રથમ 2 ઉડ્ડયનો D1 અને D2 નિષ્ફળ રહ્યા હતા. તેનું ત્રીજું ઉડ્ડયન છે ASLV-D3 20 મે 1992ના રોજ સફળ રહ્યું હતું. તેના દ્વારા સ્રોસ C ઉપગ્રહને 450 કિલોમીટરની ઊંચાઈ પર પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ASLV-D4 દ્વારા સ્રોસ C2 નામનો ઉપગ્રહ પૃથ્વીની નજીકની લો અર્થ ઓર્બિટમાં લંબવર્તુળાકાર કક્ષામાં 4 મે 1994ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આ રોકેટને વર્ષ 1994માં અંતિમ વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે 1994નો ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો અંતિમ વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો 1994ની અંદર. હવે વાત કરીએ આપણે PSLV. આ છે જો તમને દેખાતું છે PSLV એટલે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જો પ્રથમ તબક્કો છે એમાં કુલ કેટલા PSLVની અંદર કેટલા તબક્કા હોય છે? 4 તબક્કા હોય છે.
4 તબક્કા. પ્રથમ તબક્કો છે, પ્રથમ તબક્કાની અંદર સોલિડ અથવા ઘન બળતણ હોય છે. સોલિડ અથવા ઘન બળતણ તેમાં બૂસ્ટર તરીકે વપરાય છે. એમાં બૂસ્ટર હોય છે PSLVની અંદર. પછી દ્વિતીય તબક્કો છે. દ્વિતીય તબક્કાની અંદર વિકાસ એન્જિન હોય છે. વિકાસ એન્જિન જે લિક્વિડ અથવા પ્રવાહી લિક્વિડ બળતણ હોય છે. લિક્વિડ એટલે કે પ્રવાહી બળતણ હોય છે બીજા તબક્કાની અંદર. ત્રીજો તબક્કો છે. ત્રીજો તબક્કોની અંદર સોલિડ એટલે કે ઘન બળતણ હોય છે. સોલિડ એટલે કે ઘન બળતણ વપરાય છે. ચોથો તબક્કો છે. ચોથો તબક્કાની અંદર લિક્વિડ એટલે કે પ્રવાહી બળતણ હોય છે. અને સૌથી ઉપર હોય છે સેટેલાઇટ છે. સેટેલાઇટ લઈ જતું માળખું જે પેલોડ તરીકે સૌથી ઉપરનો તબક્કો હોય છે. પછી હોય છે GSLV જીઓ સિંક્રોનેટ લોન્ચ વ્હીકલ. જીઓ સ્ટેશનરી GSLV છે. GSLVની અંદર કેટલા 3 તબક્કા હોય છે. એમાં જો તમને પ્રથમ તબક્કો છે. પ્રથમ તબક્કોની અંદર તમને શું દેખાતું છે? પ્રથમ તબક્કોની સોલિડ અથવા ઘન બળતણ હોય છે. પ્રથમ તબક્કો એમાં સોલિડ અથવા ઘન બળતણ હોય છે. એમાં શું વપરાય છે? બૂસ્ટર વપરાય છે. અને બૂસ્ટર છે. બૂસ્ટરની સૌથી નીચે દિશા નિયંત્રણ માટેના સહાયક રોકેટ પણ હોય છે. ત્રીજી તબક્કો છે. ત્રીજી તબક્કોની અંદર વિકાસ એન્જિન એટલે કે લિક્વિડ વિકાસ એન્જિન હોય છે જેની અંદર લિક્વિડ એટલે કે પ્રવાહી બળતણ હોય છે. ત્રીજો તબક્કો છે એટલે કે તૃતીય તબક્કો એમાં ક્રાયોજેનિક એન્જિન હોય છે. GSLVની અંદર ક્રાયોજેનિક એન્જિનનો યુઝ થાય છે. અને સૌથી ઉપર હોય છે સેટેલાઇટ લઈ જતું માળખું જે પેલોડ વપરાય છે. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLV માં પ્રથમ તબક્કો છે સોલિડ એટલે કે ઘન બળતણ હોય છે. બીજો તબક્કોની અંદર સોલિડ અથવા ઘન બળતણ હોય છે. ત્રીજો તબક્કોની અંદર સોલિડ અથવા ઘન બળતણ હોય છે. અને સૌથી ઉપર હોય છે સેટેલાઇટ લઈ જતું માળખું જે પેલોડ વપરાય છે. હવે વાત કરીએ આપણે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણયાન. એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV છે. PSLV વિશે વાત કરીએ તો ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણયાન એટલે PSLV છે. PSLV ભારતના અવકાશ ઇતિહાસનું સૌથી સફળ પ્રક્ષેપણયાન છે. આ કારણે તેને વર્કહોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તેની મદદથી ભારતના 50થી વધુ જ્યારે અન્ય દેશોના 300થી વધુ ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવામાં આવે છે PSLVની મદદથી. PSLV એ ત્રીજી પેઢી એટલે કે થર્ડ જનરેશન ત્રીજી પેઢીનું અને કુલ 4 તબક્કા ધરાવતું પ્રક્ષેપણયાન છે. તે ભારતનું પ્રથમ પ્રવાહી બળતણ ધરાવતું પ્રક્ષેપણયાન છે. છે PSLV છે. આ PSLV રોકેટનું પ્રથમ પ્રક્ષેપણ 20 સપ્ટેમ્બર 1993ના રોજ શ્રીહરિકોટા પ્રક્ષેપણ મથક પરથી કરવામાં આવ્યું હતું. જે ચોથા ચરણમાં ખામીને લીધે નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ તેનું બીજું પ્રક્ષેપણ 15 ઓક્ટોબર 1994ના રોજ કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણ દ્વારા IRSP-2 દૂર સંવેદન ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. PSLVના પ્રથમ અને ત્રીજા તબક્કામાં ઘન બળતણ જ્યારે બીજા અને ચોથા તબક્કામાં પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે. PSLVના પ્રથમ અને ત્રીજા તબક્કામાં ઘન બળતણ જ્યારે બીજા અને ચોથા તબક્કામાં પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે. આ પ્રક્ષેપણયાન છે એટલે કે PSLV પ્રક્ષેપણયાનનો ઘન બળતણ તરીકે હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન HTPB જ્યારે પ્રવાહી બળતણ તરીકે અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજનનો પ્રયોગ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. PSLV પ્રક્ષેપણયાનનો ઘન બળતણ તરીકે હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન HTPB જ્યારે પ્રવાહી બળતણ તરીકે અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન UDMHનો પ્રયોગ કરવામાં આવે છે. બળતણના દહન માટે ઓક્સિડાઇઝર તરીકે નાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ N2O4 એટલે કે નાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ N2O4નો
ઓફરનો ઉપયોગ થાય છે. PSLV છે. PSLVના વિવિધ સંસ્કરણો વિશે વાત કરીએ તો PSLVના વિવિધ સંસ્કરણો PSLV-CA, PSLV-CA જે કોર અલોન જે કક્ષા છે સૂર્ય સમક્રમિત ધ્રુવી SSPO જે 60 કિલોમીટર અને પેલોડ તરીકે 1019 જેટલો કિલોગ્રામ જેટલો પેલોડ. PSLV-DL જે ડ્યુઅલ સ્ટ્રેપ ઓન મોટર્સ જે સૂર્ય સમક્રમિત ધ્રુવીય SSPO એ 600 કિલોમીટર સુધી અને 1257 જેટલો કિલોગ્રામ પેલોડ જેટલો લઈ શકાય છે. PSLV-QL ચાર સ્ટ્રેપ ઓન મોટર જે સૂર્ય સમક્રમિત ધ્રુવી કક્ષા SSPO 600 કિલોમીટર અને 1523 કિલોગ્રામ જેનો પેલોડ તરીકે. PSLV-XL છ સ્ટ્રેપ ઓન મોટર જે એક્સ્ટ્રા લાર્જ સૂર્ય સમક્રમિત ધ્રુવી SSPO છે 600 કિલોમીટર અને 1750 કિલોગ્રામ જેટલો પેલોડ તરીકે વજન હોય છે. PSLV છે. PSLV દ્વારા લોન્ચ થયેલ નોંધપાત્ર ઉપગ્રહોની યાદી વિશે વાત કરીએ તો લોન્ચ વ્હીકલ કયું હતું? PSLV-C2 1999 અંદર ભારત દ્વારા પ્રથમ વખત એકથી વધુ ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ. PSLV-C3 2001ની અંદર પ્રથમ વખત એક જ ઉડાનમાં ઉપગ્રહોનું અલગ કક્ષામાં પ્રક્ષેપણ. PSLV-C8 2007ની અંદર પ્રથમ વખત કોમર્શિયલ વિદેશી ઉપગ્રહોનું પ્રક્ષેપણ. PSLV-C11 2008ની અંદર ચંદ્રયાન-1નું સફળ પ્રક્ષેપણ. PSLV-C25 2013ની અંદર મંગળયાન માર્સ ઓર્બિટર મિશન MOM. PSLV-C30 2015ની અંદર અવકાશમાં ભારતની પ્રથમ તરતી વેધશાળા એસ્ટ્રોસેટનું પ્રક્ષેપણ થયું હતું. PSLV-C37 2017ની અંદર 104 ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ સાથે ભારતે વિશ્વ ક્રમાંક નોંધાવ્યો હતો. વર્ષ 2022માં સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા 143 ઉપગ્રહો પ્રક્ષેપણ કરીને આ વિક્રમ તોડવામાં આવ્યો હતો.